બગસરા તાલુકાના મોટા પીઠળિયા ગામે રામજી મંદિરને 5 વર્ષ પૂર્ણ થતા જ સેલડિયા પરિવાર દ્વારા પંચવર્ષીય યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું। ગામ લોકો સહિત ભાવિ ભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ અને મહાઆરતીનો લાભ લીધો હતો। સેલડિયા પરિવાર દ્વારા 5 વર્ષ પહેલા રામજી મંદિરનું નવનિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ત્યારે મંદિર નિર્માણને 5 વર્ષે પૂર્ણ થતા જ પંચવર્ષીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું। તો કાર્યક્રમમાં ગામ લોકો સહિત ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। યજ્ઞ મહોત્સવમાં નાથીબેન સેલડિયા તથા ભાઈલાલભાઈ સેલડિયા સહિત સેલડિયા પરિવારના અન્ય લોકો પણ જોડાયા હતા। ઉપરાંત જયંતિભાઈ સેલડિયા, બંસીભાઈ રૂપાપરા, મનીષભાઈ સેલડિયા, ઘનશ્યામભાઈ સેલડિયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહી પંચવર્ષીય યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। અમારું મોટા પીઠળિયા ગામ 5 વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે 5 વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય હવનનું આયોજન કરેલું છે। સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે। આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે। આખા ગામની મહાઆરતીનું આયોજન કરેલું છે। આજે અમારા ગામની અંદર રામજી મંદિર કે 5 વર્ષ પહેલાં ભાઈલાલભાઈ દુદાભાઈ સેલડિયા, જે બગસરાના ભામાસા કહેવાય, તેમણે બનાવેલું હતું। તેમના 5 વર્ષ પૂરા થયા તો આજે ભવ્ય હવનનું આયોજન કરેલું છે અને સાંજે 5 વાગ્યે મહાઆરતી કે આખા ગામના સજોડે આરતી ઉતારી અને આ હવન પૂર્ણ થતી ઉપર લઈ જવાના છે અને બહુ સરસ આયોજન કર્યું છે। હર વખતે કે અમારા ગામના દાતા છે તે હર વખતે ગામની માટે આવા નવા કાર્ય કરતા રહે છે, તે બદલ અમે એનો આભાર માનીએ છીએ।